વલસાડના પારડીમાં પાણીના પ્રવાહમાં ફસાઈ કાર. પલસાણા ગંગાજી પુલ પર કાર ફસાતા કાર ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. પલસાણા ગંગાજી પુલ પર કાર ફસાઈ છે અને વલસાડથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પારડીમાં પાણીના પ્રવાહમાં ફસાઈ છે એક કાર. પલસાણા ગંગાજી પુલ પર કાર ફસાઈ છે. દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે પાણીના પ્રવાહમાં કાર ચાલકે કાર તો હંકારી હતી પરંતુ એ ત્યાં ફસાઈ ગઈ અને જેસીબીના મદદથી તેને અત્યારે બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કાર ચાલકનો આબાદ બચાવ થયો છે આ ઘટનામાં. વલસાડમાં અનહદ વરસાદના કારણે ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા આ દુર્ઘટના સર્જાઈ. વધુ વિગતો સાથે બ્રિજેશ આપણી સાથે અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. બ્રિજેશ, અત્યારે કાર ફસાઈ છે પાણીના પ્રવાહમાં, શું આબાદ બચાવ થયો છે કાર ચાલકનો અને અત્યારની શું છે સ્થિતિ? લેટેસ્ટ અપડેટ. જી, પારડીના ઉમરસાડી વિસ્તારમાં પલસાણાના ગંગાજી પુલ પરની ધસમસતા પાણીની અંદર આ કાર ચાલકની બેદરકારીને લીધે આ ઘટના બની છે. વહેતા પાણીમાં તે કાર ચલાવવા માટેને પ્રયાસ કર્યો હતો. બેરિકેડ લાગ્યા હતા, પોલીસે સમયસર બેરિકેડ લગાવી દીધા હતા, છતાં પણ આ કાર ચાલક ત્યાંથી ગયો હતો. તુરંત જેસીબી બોલાવવું પડ્યું હતું, કારને અટકાવી રાખવી પડી હતી, લોકોને બહાર કાઢી લેવાયા છે. હવે થોડા સમય બાદ ગાડીને પણ બહાર કાઢી લેવામાં આવશે. પરંતુ આ જે સ્થિતિનું નિર્માણ થયું હતું એ માત્ર ને માત્ર કાર ચાલકની બેદરકારી હતી. પોલીસ બેરિકેડ લગાવ્યા હોવા છતાં એ આ ધસમસતા પૂરમાંથી ત્યાંથી આગળ જવાનો તેને પ્રયાસ કર્યો હતો. જી વિની. જી બ્રિજેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બેદરકારી જોવા મળી છે કાર ચાલકની, જેના લીધે આ સ્થિતિ સર્જાઈ છે. બેરિકેડિંગ પણ લગાવવામાં આવ્યા હતા, રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો, છતાં કાર ચાલકે ત્યાંથી પ્રસાર થવાનો પ્રયાસ કર્યો અને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આ એક ચેતવણીરૂપ ઘટના છે જે તમામ વાહન ચાલકોને વલસાડમાં અત્યારે ધ્યાનમાં લેવી જોઈએ અને આ રસ્તો અત્યારે હાલ બંધ કરવામાં આવ્યો છે જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય. દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે કાર ચાલકની બેદરકારીના લીધે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.